દવા તો આલી છે પણ પિતા જોર આવે છે. જો હવે નખરો કરે છે ગાઈસ. કડવું કડવું લાગે હ. દવા બતાવજે ગાઈસ ને. જો રસ્તો ને આ જો 2 વયની, મમ્મી આ 3 વયની, આ 4 વયની, યાર તો એક બીજી ના બોટલ. આ જેનું ભાઈ મને બોટલ પાઈ કડવી ઝેર પોળી પાતો નહીં મિત્રો. દવા પીવડાવી દે મને એની. હવે પાણી નહીં પીવાનું ન થાલ તો પોળી કર્યું એ. નહીં આલવાનું જો એના મમ્મીને દવા પાઈ બધી કાઢીને જેની લે તો મમ્મી દવા પીજો કે તમે જલ્દી હારા થઈ જાઓ. આ 5 ગોળીઓ પાઈ, બોલો ઢોકળો ભર દવા પાઈ. બોલો કડવું અમારા કડવું લાગે પોળી ન થાલ તો મને કહી. આવડભાઈ કેટલી સેવા કરે ને માની નહીં. સેવા દવા કરો પાઈ. દવા પર પોણી પાલતો નહીં દવા હંગાત. કે દવા નહીં પીવાની એમ કે ડોક્ટરે ના પાડી. આવું કે પીલાયેલા સારું થઈ જાય પૈસો જલ્દી ખાટલો પકડી રાખવાનો. જો ગાય મોટા ને મોટા ટીકરા છે. ગાઈસ જય માતાજી, જય ચેરમાં. આજનો ન્યૂ બ્લોગ આપણો શરૂ થઈ ગયો છે, સ્ટાર્ટ થઈ ગયો છે. વેલકમ ટુ ન્યૂ બ્લોગ. જય આશાપુરામાં, જય ચેરમાં, જય દશામાં. અમારી સેવા પૂજા થઈ ગઈ, વાર્તા થઈ ગઈ દશામાની, ચેરમાની, આશાપુરામાની. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય ચેરમાં. આ તો હલેવડાતા બોધો છે સુબહ લોટ. હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય ચેરમાં, જય માતાજી. जय माता जी. जो सुबह में क्या बनाया ये क्या है? જો શેટા सारेवड़ा से हारेवड़ा उपवास में खवाय. ટેટા ફૂટે છે અંદર ટેટા क्या આટલું બધું તેલ કોને મૂકી દીધું? રૂપાળી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય ચેરમાં. આજે આજના વાડી રહ્યા છે 7 ને અમે ઉવાઈ થઈ ગયા છીએ. હા હવે નહીં ચા પાણી મનાવે છે. ઉભાથી જે નહીં લીધું. હા ને મસ્તી કરવાની, ઉઠતો મોર નહીં, હા તાબડો તોડવાનો. હે? જો દૂધની બોટલી ઠાડી હતી. હા દૂધનો ઓછી ખાતા હતા અમને નહીં. હા નિશાળ જવાનું ને પાછું. હા હા અમદાવાદ તો હા દોસ્તોને કહી દે હું નિશાળ જાઉં છું. હું નિશાળ જાય મજા તલે હા મોજ તલે મારે ને એટલે ગાઈસ અમારા બને છે આની સબ્જી છે શું કહેવાય? રવૈયા. રવૈયાની સબ્જી બનાવશે આજે શીતલ ગાઈસ. જે તબિયત સારી નહીં, જો મૂડ ઓફ છે, મૂડલેસ છે, હજી તાવ બાવ ઉતર્યો નહીં, શરીરને ઠીક નથી થતું, તબિયત નથી સારી. ગાઈસ છે મૂડલેસમાં છે નહીં, ના સારી થઈ ને હજી કોઈ ફેર નથી પડે ને. તો હવે શું કરશો? હે બીજા દવાખાનું ઉતારી. શું તકલીફ છે શું નહીં તકલીફ કોઈ કીધું નહીં સાહેબ. જો ગાઈસ મરચો પણ મારી બનાવી જેવું લાઈટ જતી રહી. ભરેલો રવૈયાની સબ્જી બનાવી ને. રવૈયાની સબ્જી, ભરેલા મરચા, રવૈયા મરચા. રવૈયા મરચા. હા મરચા ભરેલા. લાઈટ જતી રહી છે ગાઈસ નહીં. તબિયત સારી નહીં, બીમાર ને બીમાર જ છે. રિપોર્ટ કરાવવા પડશે સારી જગ્યાએ.
જો ગાઈસ આમાં તો રોટલા બને છે બાજરીના સ ચૂલો જગાયો છે આજ તો દેશી ચૂલો બનાવ્યો બાજરી રોટલા બનાયા છે જો ગાઈસ તાવ આવે છે બીમાર છે તો એ ચૂલા ઉપર રસોઈ બનાવ બોલો કેટલી કાઠી બૈસા મગજ એનું કોમ નથી કરતું હવે શું થયું હવે જો ગાઈસ મગજ ફરે નહીં ભારે ભારે હા ઝાટકા મારતો હોય ને અંદર કરંટ તો આવતો એમ થાય હા રોટલા બન્યા હશે સબ્જી બની ગઈ રોટલા રેડી થાય છે ચૂલા ઉપર સબ્જી સંભાળ્યાની સબ્જી બનાવી આજ તો સંભારીઓ બનાવ્યા એટલે સંભાળ્યા નથી બનાવી સંભાળ્યાની સબ્જી બનાવી છે આખા સંભાળ્યા નથી આખો જ બનાવ્યા કાપીને બનાવ્યા નહીં કટકી કરીને ને બાજરીના રોટલા દેશી ચૂલા ઉપર મસાલાવાળા સંભાળ્યાનું શાક મરચાં તરીને બનાવી તબિયત ન થારી તો એ ચૂલો ચાલુ કર્યો નહીં રોટલા ના હારા થાય ગેસ ઉપર તો હારા થાય કે ના હારા થાય ખોટી ઓખો બાળી ચૂલામાં પછી માથું વધારે દુખે મળશે તો ગાઈસ આમાં તો સેવનો શીરો બનાવે છે મીઠાશ મૂકવી પડે ને થાળ ધરાવવાનો એટલે માતાજી ના અમારા બધા ઘરમાં તો ખાતા જોર આવે પાછું અમે ગળ્યું ઓછું ખાઈએ ગાઈસ એટલે ઓછો બનાવવો પડે અમે થોડોક જ બનાવીએ માતાજી તે દાડે એટલો બનાવ્યો તો એમાંથી પેલા ભંગી ના લે ને હા એમાં થોડો વધુ છોકરોએ ખાધો નહીં એમાંથી એકે એમાંથી અમારે વાવ લેવા ભાઈ આવે ને એ ના લે અમારા વાળા ભાઈ આવે ને એને હાલ દઈએ અમે એટલે અમે માપે જ બનાવીએ છીએ ગાઈસ તે દાડે થોડો મોટો વાટકો ભરીને આલી દીધો સોજીન શીરો મોટો વાટકો મોટો વાટકો ભરીને ભરીને આલ્યો તો અને પછી માપે બનાવી ગઈ આપણે એક તો ચોખા કીમો બનાવતો બધું જો ગાઈસ શીરો તો હવે બની રહેવા આવ્યો લાકડા વગર જો કોલસાના પાઠા ઉપર થાય શીરો ગાઈસ આવા સુલાના પાપડ કોને જો શેકીને આ ખાધેલા એ ચૂલાના કોમેન્ટ પાપડ. કરજો ચૂલાના પાપડ શેકાય છે આપણે પહેલા ખબર આપણી મમ્મીઓ બનાવતા ને આપણે શેકી શેકીને ખાતા હતા હા ચૂલાના પાપડ શેક્યા હોય ને તો મસ્ત મીઠા મીઠા લાગે આમ મજા આવે જમવાની મોજ પડી જાય જો આ શીરો પણ રેડી થાય છે જો આમાં જેનિલભાઈ દાદીની યાદ આવી જાય હા જો હાવજ શું કે છે નહીં હાવજ અમારું બચપન યાદ આવી ગયું અમને મિત્રો બચપન યાદ આવી ગયું ગાઈસ અમારું તમને તમે શેકીને ખાતા ઘણી ફેર શેકેલા મમ્મી તો રોજ સુલા ઉપર પોણી ખાતો જલ્દી શીખતી હું તો સવારમાં નાસ્તામાં મીઠું મીઠું બને જેનિલ આ તો તૈયાર પાપડ છે ઘેર બનાવેલા હોય ને મજા આવે એ તો તો મસ્ત બનાવવાની જ છો તળેલા વડવાળા આ તો બજારમાંથી વેચાતા લાયા હતા ગાઈસ શીરો પણ થઈ ગયો પાપડ શેકાઈ ગયા સબ્જી બની ગઈ બધું ચૂલા ઉપર રસોઈ પેલા હે બનાવી ને એ વળી ના જોય વળી જજો હવે રાઈ આવી એટલે વરાળિયા પાપડ છે ગાઈસ જો ગાઈસ અમે જમવા બેસી ગયા છીએ હવે હે સુરુબેન જેનિલભાઈ આવાજ જમવા બેસી ગયા અમે શીતલ પણ બેસી ગયા જમવા ગાઈસ દશામાન થાળ પણ ધરાઈ દીધો જો ગાઈસ થાળ ધરાઈ દીધો માતાજીનો
માતાજીના આરતી પૂજન કરીને ઉતરી જો જેનિલભાઈ એમાં મચ્છું ખાયા હો જો તીખું લાગશે પછી હોન મસ્ત ગાઈસ મસ્ત હવે તમારા ગાઈસ જમવું હોય તો આવી જાઓ અમે જમવા બેસી ગયા છીએ ગાઈસ મારી સાથે જમવા દો આવી જાઓ હા મચ્ચા મળે